સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આ અમે રાગડા તાણી છે ને કોઈને વેરાગ નથી લગાડવું. આ તો અમે અમારા હાટું મથી છે. અમે આખી રાત રાડ્યું પડે ને અમે એને કે એકાદી રાડ મારા બાપ અમારી સાંભળજે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે એક લખી લેજો. બાકી આ જિંદગી છે ને આ ચિઠ્ઠી ફાટીને એમ તમારી મારી ક્યારે ફાટી જાય ખબર નહીં પડે. જેટલું કર્યું છે ને એટલું જ તમારી મારી ભેગું આવવાનું છે. આપણા બૈરાન છોકરાની બધું છે ને આપણે ઊભું કર્યું છે. ભગવાને આપણું બૈરું નથી મોકલાયું. આપણે જ્યાં તો ઘોડે ચડીને આખું ગામ લઈ પછી બૈરું એ બૈરાને આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટર્યો લાવી દેવું પડે. આપણે ઊભું કર્યું છે પણ આપણા નથી મગજમાં રાખવાનું. છોકરા બૈરાન આપણા છે તે નથી તે આ બે વાત મગજમાં હોવી જોઈએ. અને કોઈ કોઈના ભેગું મર્યું નથી. હમણાં બેન કઈક કીધું તું ને આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધીની આ બધી મજા છે. કોઈ નહીં કે આને બે દી રહેવાય દો. કાઢો 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 ઘરના છે ને ઈ પેલા ઉતાવળ કરશે. ગામ ખાતા ભેગું થાય ને ગામ આમ થાય ને ગામ ફલાણું આમ થાય ને ઢુકડું કોકને ધંધે જવું હોય ને કોકને આમ હોય. એટલે પણ આટલી જ વાર છે આની. જીવન છે ને આવું નોર્મલ જીવન છે. જેટલો સમય મળ્યો છે એટલો કઈક આનંદ કરી લેજો. જે કરેલું છે ને ગંગા સતીની વાણી કહે છે 21,600 સુવાસા બાબુ તમારા ને મારા આ સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર છે નહીં. આટા મારતાય નહીં. તમારામાં મને ઈશ્વર દેખાય ને મારામાં તમને ઈશ્વર દેખાય તો સમજી લેજો છે. ન દેખાતો આખી દુનિયામાં આંટો મારો ક્યાંય જો ભેગો થાય તો મને કહેજો કાંઈ છે. બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હા શું ચા છે તો કહો. ચાઈ છે જ નહીં. બધે દુકાનો ખોલી ખોલીને બેઠા છે. તમારી પાસે જે તમે મંદિરમાં જાઓ ને મંદિરની મૂર્તિ સામે તમે આમાં હાથ જોડો ને ત્યાં તમારી આંખો બંધ થઈ જાય. ઈ મૂર્તિ હોત એમ કહેતી કે અંદર જો અંદર આય મને ત્યાં બેડો હું તને શું દઉં. પણ સમજાતું જ નથી શું કરવું બોલા. ઈ જાડેજો કે છે સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આ જ વાત બાપુ સતી તોરલ જાડેજાને કરે છે. ક્યારે મધદરિયામાં પૂગ્યા ને ત્યારે તોરલે જાડેજાને આ જ વાત કરી હતી કે જાડેજા પાપ તમારું પાપના પોટલા ફગાવી દો ને તમે જો પુણ્ય કર્યું હોય તો યાદ કરો. હામી હામી બાપુ ભજનની વાણી અડી રે. પણ આપણે સમજાતું નથી. પછી અવારે પૂછે કે મજા આવી જામો પડ્યો. પરબમાં સેવાદાસ બાપુ હતા ને ત્યારે હારા હારા કલાકારોને બોલાવીને પ્રોગ્રામ રાખે. અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય. પછી બધા સેવકો એમ કે બાપુ આજ તો ભારે મજા આવી. બાપુ જામો પડ્યો. પછી બાપુ એમ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો. ફેર ન પડે તો બાપુ આનો અર્થ એ શું? આ કથા માંડવાના મેં હમણાં વાત કરી. તમે જે કથા બેહારો એ કથાથી તમને ફાયદો શું મને કયો. શું ફાયદો? બાકી તો ફાયદો કોને હોય? વાંચવા વાળાનો હોય, મંડપ વાળાનો હોય, સાઉન્ડ વાળાનો હોય, મારા જેવા કલાકારને હોય, સાજિંદાનો હોય. તમારે શું? તમારે કથાનો ફાયદો જોતો હોય ને તો ભાઈ ભાઈનો જો દુમેળ મટી જાય, હાઉ વહુનો દુમેળ મટી જાય, બાપ દીકરાનો દુમેળ મટી જાય, સમજી લેજો કથા થઈ. નકર તો ખિસ્સા હળવા થાય, બીજા નીલોળા થાય. તમારે હું અમારા દોણા ચૈતર મહિનામાં હાલ્યું તો હાલ્યું પૂછો આ બધા. મેં કીધું જે થવું હોય આપણું હાલે હે ને એવડે એમનું જે થાય છે. 5 ગામ ધુમાડા બંધ જમે અને હગા ભયું ન હોય. બોલો હવે આ કથા કોઈથી પોગે ને પતે સાચું સમજાતું જ નથી. ભલામણ મને તો એમ થાય ભલામણ જીવે એવું આવ્યું. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો નથી ખાવું. હું તો એમ કહું ખાને દીકરા અમને પાર્લે નથી ચડ્યું. અમારે એક ચોથી ચોપડી ભણે મારા દીકરાનો દીકરો. અત્યારે તો ઓલા જીન્સ ફાટલા પહેરે ને ફેશનમાં, ઓલા જીન્સ ના ટી શર્ટ બીસ ને ફાટલા હોય ને. ચોથી ચોપડી ભણે તો એ છોકરું જેવડું હોય 9-10 વર્ષનું હોય ને. એ મારી પાસે આવ્યું ને મેં કીધું બેટા તારા પપ્પા જઈ ગયા તો કે સુરેન્દ્રનગર. મેં કહું આવે ને એટલે કહેજે મારે એને વઢવું કે કાં. મેં કીધું પૈસા નો હોય તો હું આપું. બેટા તું સુરેન્દ્રનગર ભણવા જાય ને આવા ફાટલા પહેરાવે. મને કે દાદા તમને નથી ખબર પડતી. બોલો ચોથી ચોપડી ભણે એ મને કે તમને નથી ખબર પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા ફાટી ગયેલા એની માથે થીગડા પહેરી પહેરીને મેં મરી ગયા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસ પીર ન રાખત. મેં અત્યારે પહેરા. અરે શું સમય આવ્યો ભલા માણા. જીવે
એવું આવ્યું છે. મને તો એમ થાય કે તમારે અત્યારે દિલ્હીથી કલકત્તાથી જઈને હાજે આવવું હોય ને તો આવતા રહ્યો બાપુ, એવો સમય છે. વાહન મકાન રૂપિયા શું ઘટે છે મને તો એ નથી થતું. મને તો એમ થાય ખરું આ હમણાં ટાઈમ પૂરો થઈ જાય ને હમણાં વ્યૂ જવાનું થાય. કાંઈક સમય મળ્યો છે કે ગંગા સતીએ બાપુ કીધું કે શ્વાસા છે ને આપણા, એ શ્વાસા અરે સુરતા લગાડવાની છે, બીજું કઈ કરવાનું નથી. રામ એટલા માટે એ રામલો બાપુ એના ગુરુ મહારાજને કહે છે કે હવે હું મારા ચામડાના જોડા કરીને તમને પહેરાવું ને બાપુ તોય હું તમારા ગુણમાંથી છૂટી હતું એમ નથી બાપુ. જે બાપુ મહાપુરુષોને જે અનુભવ થયા છે ને એ તો શું આપણે વાત કરીએ ભલા માણસ. એટલે કે સવારામ બાપાથી એને બહુ વર્ષો નથી થયા. આ પીપળી આજે બાપુ જો આ ધર્મના વાવટા ફરકે હજારો માણા હરિહર કરે છે. કેવું ભજન કર્યું છે. બજાણાની જેલમાં સવારામ બાપાને જબુમાને બેને પૂરે મોલે સલામ દરબાર બજાણાના, અને એ વખતે જબુમા બાપુ સવારામ બાપાને કહે છે કે મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ જો આ મારો નાથ આમાંથી નહીં કટવે તો દુનિયા શું આપણી માથે વિતાડશે. તેથી જબુમાં વાણી કરે, ખૂટલ રે પોરો ને વધ્યો ખઈ દુનિયા બતાવે અમને ડારો. એ મારા નાથ, અમે આ ભજનના માર્ગે સડ્યા ઈ અમારો ગુનો. ભક્તિ કરવામાં જો આવી જેલું પડે તો કાલ દુનિયા કોણ ભક્તિ કરશે. અને હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા. તમે વિચાર કરો કે આ કયું ભજન કર્યું છે. આપણું બાપુ કામ જ નથી. હું તો એટલે કહું છું કે આટાનો મારો તો કઈ નહીં, પણ છે ને 5-5 નામ લ્યો ને તો મહિને 1.5 થાય. અને ઈ આપણું બેલેન્સ છે ને ઈ જ જાહો તેથી કામમાં આવવાનું. બાકી જે હારી આ બંગલા ને રૂપિયા ને ગાડીઓ ને બંગલા ને નોકર ને ચાકર ને કાંઈ હારે નહીં આવે. સમજી લેજો, ઉપાડો થાય, કોઈ નહીં કે ક્યાં રાખો. અત્યારે આપડા કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, જોઈ લ્યો. એમાંથી એક તત્વ નીકળી જાય દેહ દુર્ગંધ મારી જાય. અત્યારે જોવું તો જોઈએ ને, અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે. જોવું તો જોવે ને, કોઈ વિચાર્યું જ નથી. બહાર જ આંટા મારે છે બધા, અહીં જવું છે, અહીં જોવાનું છે, અહીં જવાનું છે. એટલે પણ કઈ છે જ નહીં, શું જોવાનું. અહીંયા બધા અહીંયા કોઈ માણસ એને કઈ પૂંછડા નથી ઉઈ ગયા. આપણી જેમ જ છે. ઠીક છે, દુનિયા જોવા જેવી છે, હરો ફરો મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. મેં 20 વર્ષ ઘટારો હાંકીને આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. લાવો જ કરે બધા. તમને મળે તમારા ઘરેથી શું કામ? તમે ગમે ત્યાં ગયા હોય ને 2 દી 5 દી થાય ને તરત જ ઘર સાંભળે. પછી ભલે ઝૂંપડામાં રહેતા હોય, ઘર છે ને ઈ જ મંદિર છે. ઈ તો આ દીકરીઓને ધન્યવાદ દઉં કે બાપુ પારકા પોતાના કરે, આપણને 3 દી નો હોરવે. દીકરીઓનું છે ને સમર્પણ છે, ત્યાગ છે. તમે એનું શું ત્યાગ કરવાના? 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય અને પછી બાપુ દીકરીના લગ્ન કરે ને, હડપ કાંચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય. આ ઘર મારું નથી દીકરી કહી શકે. 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય, 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો કેમ ભાગ નથી પડતો? અને દીકરી કોઈ દી કોર્ટે સડીને કીધું કે મારા બાપાએ મને કઈ આપ્યું નથી. આને સમર્પણ કહેવાય. આપણે લઈને મલકના બૂસ મારી દઈએ એને સમર્પણ ન કહેવાય. ત્યાગ છે દીકરીનો. મારો કહેવાનો એક સંત અને એક દીકરી બાપુ આ 2 ત્યાગ કરે. ધોમ સાહેબીમાં ઉછરી હોય ને દીકરી, અને હારિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય ને એનો બાપ નીકળે કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ. મારા બાને કહેજો મારી ચિંતા ન કરી. આ દીકરી કહીએ કે તમારી મારી તાકાત બહારની વાત છે. અત્યારે જોવો તો આમ તમે આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી માયુના છોકરા હતા. નગર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણજી કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની ગાદી એટલે ઈ ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. ભલા નોખી માયુના છોકરાનો જો આટલો રાગ હોય અને એક માના 2 છોકરા હોય ને હામા ખૂંટિયા કાતરે એમ કાતરતા હોય, આપણે અંદર ખાલી રામાયણ ચા જઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. તમારા મારા અનુભવની વાત કરું. એક જાય ઉપર અને એક જાય જેલમાં, જમીન ન્યા પડી હોય. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આસ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. ઈ જેલમાં ગયો એની પછી ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો થાય. વેચ જવા દીધી હોત તો
તારે મોડું થઈ ગયું હોય. આ માં કીધું કે મારા બાપાએ મને કઈ આપ્યું નથી, આને સમર્પણ કહેવાય. આપણે લઈ લઈને મલકના બૂસ મારી દઈએ એને સમર્પણ ન કહેવાય. ત્યાગ છે દીકરીનો. મારો કહેવાનો એક સંત અને એક દીકરી બાપુ આ બે ત્યાગ કરે. ધોમ ધોમ સાહેબીમાં ઉછરી હોય ને દીકરી અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય ને એનો બાપ નીકળે કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ. મારા બાને કહેજો મારી ચિંતા ન કરી. આ દીકરી કહીએ કે તમારી મારી તાકાત બારની વાત છે. અત્યારે જોવો તો આમ તમે આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. નગર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. લક્ષ્મણજી કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની ગાદી એટલે ઈ ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. ભલામાં નોખી નોખી માયુના છોકરાનો જો આટલો રાગ હોય અને એક માના બે છોકરા હોય ને હામા હામા ખૂંટિયા કાતરે એમ કાતરતા હોય, આપણે અંદર ખાલી રામાયણ ચા જઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. તમારા મારા અનુભવની વાત કરું. એક જાય ઉપર અને એક જાય જેલમાં, જમીન ન્યા પડી હોય. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આજ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. ઈ જેલમાં ગયો એની પછી ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી કરું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. આ મહાભારત છે ને છોડી ન હોય કે એટલે મહાભારત થયું. મહાપુરુષો કે છે જોવું હોય તો રામાયણમાં જોવો. કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, જોઈ લ્યો રામાયણમાં. અને રડેલું ન ખાવું હોય જોવો મહાભારતમાં. શું એમાં ઘટતું હતું? હસ્તિનાપુરની ગાદીમાં શું ઘટતું હતું? અંદરો અંદર પતી ગયા. એટલે હું એમ કઉ છું કુટુંબની છે ને બાપુ, કુટુંબ પરિવારની એકતા રાખજો. બધા હરખા બુદ્ધિશાળી ન હોય, બધા હરખા કમાતા ન હોય. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા મીડ્યા. મોટા ઝાડવા હતા એને કીધું એટલે હું કામ રોવો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને વહેલો મોડો મને કાપી નાખશે. ત્યારે વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે જોઈજો. એ કે જો હાથા ન બની ને તો બાપુ કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબ ને પરિવારમાં જેથી વિખવા જાગે તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, આખી દુનિયા ગમે બોલો, પોતાના જ નથી ગમતા. અહીંયા જ આપણે થાપ ખાઈ ગયા. હું તો એમ કહું છું કે આ પુણ્યમું ફરવા જાવ છો ને બીજું ફરવા જાવ છો ને એ નો ફરો ને, ભયોના દેણા ફરો, ચોપડે સડશે, ઈ કામમાં આવશે. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, જીવવા જેવું મળ્યું છે ને અત્યારે કોઈને કઈ ઘટતું નથી. કોઈને થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો. કોઈનું ઘર એવું છે કે અમારે આજનું ખાવાનું છે ને કાલે અમારે કઈક લાવશું તાર ખાઈશું, એવું ઘર છે કોઈને? તોય બધા રોવે જ છે ભલા મને. રોજ પૈસા ઢળ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા, કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે ગણો. આ પૈસા કોઈ મેળ નહીં પડે. આપણે કોઈ રૂપિયો નહીં મોઢા મૂકે, મૂકશે ને તોય કોઈ કાઢ લેવાનું. જીવન બાપુ નોર્મલ છે, કાંઈ છે જ નહીં. આપણે બધું ઘૂંસવું છે. આ બધું ઓલે દોરાની પતંગ ને દોરાનો સમય હોય, છોકરા પછી ઘૂંસવી નાખે આખો દી ઘર મથે તો એનો મેળ પડે એવી ઘૂંસ કરીને બેઠા છે આપણે. બાકી કાંઈ છે જ નહીં, મોજ કરવાની છે. આ તમારો ભાવ લાગણી બાપુનો ખેંચ ના છે એમને કે આજે આપણી ચોથી રાત છે. હાલો મારી ભેગા તમે ખાલી ઉજાગરો કરો, હાલો મારી યારે ખબર પડે તમને. અને પાછા આ ચમ તેમ કીધું હજી બેવો ભૂખ જાણે માનતા રાખી હોય અમારે. 4 દિવસ આ ચોથી રાત. પણ મારો કહેવાનો મતલબ કે ભાવ ને પ્રેમ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને આ પરમેશ્વર ને પ્રગટ થવું પડે. ખરેખર તમારા આજુબાજુના ગામમાં, રાવળિયા બધા ગામમાં ખૂબ આપણે ભજન કર્યા છે, બધા મારે સાંભળ્યો છે. પણ જે લાગણી, જે પ્રેમ, જે ભાવ, ત્યાં જ બાપુ પરમેશ્વર હોય. અને આત્મો ગયો છે ને એ કંઈક એવો પવિત્ર હોય તો જ બાપુ એવા ભજન થાય, નકર ભજન થતાય નથી. કાં તો તબલજીમાં ડખા હોય, કાં સાઉન્ડમાં ડખા હોય, કંઈક ને કંઈક અમારા હબાકા આવે એવું હોય.
પણ આવો બધો મેળ તો બાપુ એ આત્મો એવો પવિત્ર હોય અને વાંહે ઘરના સભ્યો કંઈક બાપુ એવા ઉમળકાથી 5 રૂપિયા વાપરવા જેને કે મા બાપ કાંઈ લઈને ગયા નથી એની વાંહે કંઈક એનો જે ઉમળકો હોય ને બાપુ એ જ ભજન કરાવે, બાકી એમ નામ થાય નહીં. એટલે સવાર આમ કે છે કે બાપુ આ ગુરુ ગમ પ્યાલા પીવાની વાત છે. ગુરુ મહારાજ એમ કે આ ખાલી કૂવો છે ને આમાં થૂબકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દે ને એ કંઈક મેળવી શકે. પછી એમ કે બાપુ આ તો ખાલી છે ને પગ ભાંગી જાય ને એ ન કરી શકે. એટલે જ એને કે સંતોના શબ્દો છે અગમ ને અગોચર ને અલખ ધણી ને આ બધું શું છે? તમારા સદગુરુ હોય તો પૂછજો, અને આ પૂછવા જેવું છે ને આ કંઈક આપણા જીવનમાં ઉપયોગી થાય એવું છે. મારું નામ અનોપસી છે પણ બાપુ આંગળી મૂકીને તમે મને બતાવો તો અનોપસી ક્યાં છે? આ છાતી ના ગાલ ને કપાળ ને માથું તો અનોપસી ક્યાં? ગોતવાનું ઈ છે. એટલે સવારે અમે કીધું કે તમારું નામ તમારા ઠામમાં છે ને તમારા ઠામમાં તમારું નામ છે. ભજનમાં તો બાપુ છે ને બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવો ન આવે ને ચા ની જરૂર ન પડે ને મારો નાથ હવારે હુરજ નારેડ ઉગે. ભજનમાં જો બેઠા હોય તો અલખ અલખ આખી દુનિયા કરે છે. અલખ એટલે લખાય નહીં, એને અલખ કહેવાય, લખી ન હકાય. આ જો કઈ બોલ્યા જેવું જ નથી. બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી. કારણ કે તમે 5 લાખ ખર્ચો ને બાપુ અમુક વાતો તમને ક્યાંય ન સાંભળવા મળે, એ આપણી ગેરંટી. આ તો અમારા ગુરુ મહારાજ ને ઓળખે છે. મારો ગુરુ એવો સમર્થ હતો ભાઈ, અને એવા સમર્થ માણા વગર બાપુ કાંઈ ન મળે. મોંઘું લેવાય પણ સારું લેવાય, સારી દુકાને જ લેવાય, ભલે ઓછું આવે. સંતોનો સિદ્ધાંત છે. અલગ છે ને ઈ બોલાય ને બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આની ખબર કેમ પડે? એક તેલનો ડબ્બો લઈને કોઈ માણસ આવતો હોય ને એને તમે પૂછો તેલના ડબ્બાના શું ભાવ? ઈ કે 2000. હવે તેલના છે 2000 કે ડબ્બાના? વિચાર કરજો, પણ વાત ઉપર ધ્યાન આપજો. કિંમત તેલની છે પણ તેલ ડબ્બા વગર રે નહીં. ડબ્બાના ભલે 20 આવે, ડબ્બા વગર તેલ નો રે. એમાં દેહ છે ને, દેહ ની કોઈ કિંમત નથી. આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ આ દેહ વગર ભજન ન થાય. લખી લેજો તમે. અને તેલ કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, જે હોય ને લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એને અલગ કહેવાય. અલગ છે ને આખી વસ્તુ છે બધી. અમુક વાતો બાપુ છે ને નથી સમજાય એવું જ નથી. બધું ઘટપટું છે, આ બધું ઘૂંસ છે એમ તો. બાકી શબ્દો છે ને મહાપુરુષો મૂક્યા છે. આમાં તો બીડીઓ ઠૂંઠા વીણતા થઈ જાવ. માથે એવો ધણી ન હોય તો બાપુ પતે એવું નથી. અમરનગરમાં તમે દેખ્યા ને ભૂલી ગઈ દેહ નું ભાના, દેહ ની દશા મટી જવી જોવે. હું દરબાર ને, હું કોળી ને, હું પટેલ ને, હું ભરવાડ ને, બધા હો ની નાચ ચાલીને બેઠા છે. ને શું આમાં ફેર શું છે? આમાં બધી જ્ઞાતિ ના છે. આમાં મને આમાં આંગળી મૂકીને કોઈ કહી શકે કે આ કોળી છે ને, આ પટેલ છે ને, આ ભરવાડ છે, કહી શકે કોઈ? ઈશ્વરે બનાવવામાં ક્યાંય મને ફેરફાર હોય તો મને દેખાડો. તો તમે શું બાયું સડાવો? બધા ઓલા અત્યારે હમણાં ઓલું ઊંસાનું નિશાનું બોલે, અમે તમારા કરતા ઊંસા, ઓલા કે તમે અમારા કરતા નિશાન. એટલે આ ભાઈ બધા ઊંસા છો, કોઈ નિશાન નથી. બધા તમે બધા મોટા જ છો. અમને જેટલા કે દરબાર હોય ત્યારે ઘરનો, હા તો અમારા ઘરના, તમારે ઘરે તમારે ક્યાં આવવાનું હતું? સુભાષમાં બેવું ને હું તો એમ કહું છું કે 18 ને ભેગા બોલાવો અને એક હોળીમાં બેહારો, એક એક ને બોલાવી અને હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે એ પછી દરબાર હોય એમ ન કે નથી કાઢું, કાઢો ને મરશું. બુડે પછી એક થવું